હરિયાણ નમો ઓછાયણ નમો લોયે સંભસાવણ એ નમસ્કાર સૌ પાવપણાસણ મંગલાણં ચ સૌવેસી પરમોય મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૌલિભદ્રત્યા જૈન ધર્મ સુમંગલમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરંધન જ્ઞાનાંજનશલાકયા નેત્રોન્મીલિતો येन તસ્मै શ્રી ગુરવે નમઃ. દસ મિનિટ માનવી કરો છો પછી બીજી કોઈ જાય તમારે કઈ બોલવું છે? પછી બોલીશ આપ બોલ્યા પછી જી ગુરુજી. बादल छा गए हैं, बरसना बाकी है और 8:10 हो गई है और नौकाशी करके अभी जो वांदर हाँ मैं बोलो आओ भाई साहब बोलो भैया नहीं आओ द्राविड ने मारी खिलजी 10 कोटी अणगार साथे सीधी वधुरिया वंदोवार ये शायद आदेशर दादा આ અવસર પેઢીના ધર્મની આદિ કરનારા ધર્મની સ્થાપના કરનારા પહેલા રાજા પહેલા તીર્થંકર મહાત્મા પહેલા સંયમતા અને પહેલા તીર્થંકર આવું જબરજસ્ત જેમને આ અવસર પેઢીમાં જબરદસ્ત એવું પુણ્ય કરેલું એ આદેશર દાદાના દીકરો છે. આજે કાર્તિક સુદ પૂર્ણિમા એટલે મહિમા એવો સત્યદેવ ગિરિરાજનો કારણ આદેશર દાદાના પૌત્ર દ્રાવિડ અને વારીખીલ એમના દીકરાનું નામ આદેશર દાદાના દીકરા કેટલા ભાઈ? અને તમારે કોઈ બિયાર અક્ષરી આદેશર દાદાના 100 દીકરામાં દ્રવિડ નામનો એક દીકરો એમના 2 દીકરા દ્રાવિડ અને વારીખીલ બંને ભાઈઓ પિતાની હાજરીમાં જ બંનેને રાજ્યનું ડિવાઈડ તમારું શું કે તમારી ભાષામાં ડિવાઇડેશન ભાગદા કરી નાખ્યું વ્હીલ કરી આપ વ્હીલ કે ને વ્હીલ અક્ષરી આ તારો ભાગ અને આનો આ ભાગ આ બંને ભાઈઓ ને પિતાજી દ્રવિડ એના રાજ આપીને ગયા પણ બક્ષડી એવું નથી હો કે બાપા આપી ગયેલું હોય એ આગળ હાલે એવો નિયમ ખરો ભાઈ? તમારા સંસારમાં નિયમ નહીં, ત્યારે અમારી પ્રભુની પેઢીમાં આવો નિયમ ખરો હો. પ્રભુની પેઢીમાં અવિચ્છિન્ન રીતે મારા વીર પ્રભુની પાઠ પરંપરામાં આજ સુધીમાં કેટલી પેઢી થઈ ખબર છે? 72મી કે 75મી 72મી પેઢી તો તમારે કે હો કે ભાઈ કેટલું કમાવું છે તો 72 પેઢી હાલે એટલું કમાવું કે અક્ષરી આ મારી દાદાની પાઠ પરંપરામાં 80 કેટલી થઈ 80 પેઢી થઈ. અત્યારે એના નામ મોજૂદ છે એટલું નહીં એમનું જીવન ચરિત્ર પણ અત્યારે મોજૂદ છે. તમારી 2 પેઢી ના રે ના 2 પેઢીની ક્યાં માંડો છો? હમણાં ઓલા છોકરાને પૂછ્યું તારો ને તારા બાપનું નામ તારું નામ શું? તો કે મારું નામ રોનક ગુટકા. પાપો ઉડી ગયો. જીવતા પણ પેઢીનું નામ લેવા તૈયાર નથી.
જ્યારે આ મારા પ્રભુની પેઢી 80 વર્ષ 80 પેઢીની પરંપરા અત્યારે વછડી નામ સાથે એમના કોણ ક્યારે કઈ સાલમાં થયું એના બધા ઉલ્લેખ છે. જાણવા હોય તો આવી જજો. એવા આદેશ્વર દાદાની કે છે ને પાટપરામાં થયેલા આ દ્રવિડ એનો દીકરો દ્રાવિડ અને વારિકેલ એના બે દીકરા, એના પિતાજીએ દ્રવિડે પોતાને રાજપાટ સોંપી દીધું. પણ વક્ષડી બનવા બાદ એવું બન્યું કે દ્રવિડને બિચારો મહેનત કરે પણ વળે કઈ નહીં. અને વારિકેલ દિન પ્રતિદિન એની નામના અને કામના, એની લોકપ્રિયતા, એની ચાહના વધતી ગઈ. ભાઈ નામ ને ચાહના લોકપ્રિયતા વધે છે નથી. પુણ્ય હે થઈ જાય ભાઈ. જન્માંતરની સાધના કરેલી હોય, જન્માંતરની અંદર ક્યારે પણ આ ભાવની અંદર પણ આપણે યાદ અને યશનામ કેળવવું છે, લોકપ્રિય બનવું છે તો કીધું છે એના માટે પણ આપણે બોલો શું કરવું જોઈએ કિશોર શાહ? કા કરવું જોઈએ આપણે ઠાય? ખાલી પુરુષાર્થ નહીં હાલે, ધર્મ ના હાલે. કે છે કે નામ ઠામ ક્યાંય પણ અપેક્ષા વિના પરોપકારનું કાર્ય કરતા જાય એને ક્યાંય પણ માગવું તો ન પડે. તમારા કે છે ને શું કહેવાય બેલર લોકપ્રિયતા તો વધી પણ સાથે સમૃદ્ધિ વધી, માલ વધ્યો. જેમ મહાવીર ડ્રીમ લેન્સની જેમ. કેમ ભાઈ? હા કહેતા હતા એક દિવસ કે 280 રૂપિયાના પગાર વાતો અહીંયા 180 રૂપિયામાં ભોજનશાળા જમતા હતા. એવું હતું. હા, 20 રૂપિયા મહિનાનો બીજો ખર્ચો થતો. 200 રૂપિયામાં નીકળતો મહિનો. બોલો 200 રૂપિયામાં મહિનો કાઢનાર આજે કલાક નથી નીકળતા. એ બોલતો નહીં. વિચારજો હો પગડી. પાછા પલટવાનું કારણ શું? કે ગત જન્મ ભૂલે ચૂકે પણ કઈ થઈ ગયેલું સુકૃત ના પ્રભાવે પગડી આ બારીકીની ચારે બાજુ નામના અને કામના વધી એટલે આ બાજુ એસિડિટી ચાલુ થઈ. એસિડિટી એટલે ભાઈને ભાઈ એસિડિટી ચાલુ થઈ ગઈ. એસિડિટી હાઇજીન લઈ લેશો. એસિડિટી પગડી ક્યારેય પણ નહીં કોઈનો પણ ઉત્કર્ષ જોઈને, કોઈની પણ જાવદલાલી જોઈને, કોઈની નામના ને કામના જોઈને જો આપણે એસિડિટી કરવા ગયા, એસિડિટી શું ભાઈ? શેની બળતરા? કાલ મોય નોકરી કરવાનો ગાડી વાળો થઈ ગયો. વિચારજો બક્ષાડી. જો એસિડિટી કરી, બળતરા કરી એ ઈર્ષાનું કારણ છે. ઈર્ષા. અને ઈર્ષા છે ને એવી ભયંકર આગ છે, આપણી બધી આરાધનાને ચોપટ કરી નાખે, નષ્ટ કરી નાખે. એટલું નહીં, પુણ્ય તો ખતમ કરે પણ પાપના ઢગલા વધારે. માટે ક્યારે પણ પાર્કિંગમાં બેહીને બોલો આ કાઢવું છે હો. પાર્કિંગમાં બેહીને આપણી આરાધનાને નકર બનાવી છે, આપણા આરાધનાને વિશ્વસનીય બનાવી છે, આપણી આરાધનાને વાસ્તવિક બનાવી છે. તો ત્યારે જ વાસ્તવિક અને વિશ્વસનીય આરાધના બને. ક્યારે? કે આપણે ક્યારે પણ આ મોઢાથી કોઈનું પણ ક્યારે પણ નહીં હો. અક્ષરી આ મોટા ભાઈને નાના ભાઈ ઉપર ઈર્ષા થઈ અને જેમ ઈર્ષા થતી ગઈ અને પેલા વાત થાય, પછી વાત થાય, પછી વિવાદ થાય અને પછી વિખવાદ. શું થાય ભાઈ? પેલા વાત થાય એ ઈચો ન બને, ઈ થયો તી થયો, ઊંજી છોલી ભગી ને ઊંજો છોલો ઈ કરે. અક્ષરી વાત થઈ, પછી વાતમાં વાદ થાય. આમ નહીં અને આમ થયો, વાત થયો અને વાદમાં વિવાદ થાય અને વિવાદ થતા શું થાય? મુનાભાઈ ની એકે ફોટી. મુનાભાઈ કોણ? આ તમારી આજની દુનિયામાં મુનાભાઈ કે છે કે AK-47 ક્યારે પણ ચલાવી નહીં અક્ષરી. અને આ વિખવાદ જ્યાં સુધી પહોંચ્યો બંને ભાઈઓ સામસામા
ચાલ્યા એવા ચાલ્યા એવા ચાલ્યા એવા ચાલ્યા 10 કરોડ સૈનિકો બેના કેટલા 10 કરોડ સૈનિકો બેના 5 કરોડ સૈનિકો અક્ષરી શહીદી નોંધી લીધી હો કુરબાન થઈ ગયા છતાં કોઈ રિઝલ્ટ નહીં કોઈ પરિણામ નહીં અને છતાં એક પરિણામ હજી લવ અને સદભાગી વર્ષા ઋતુ આવી અને યુદ્ધનો વિરામ એટલે પોસ્ટપોન નથી થયો પણ સસ્પેન્ડ બ્રેક હવે યુદ્ધ વિરામ થયો અને દ્રાવિડને સુવર્ગ ઋષિનો સમાગમ થયો સુવર્ગ ઋષિ સુવર્ગ ઋષિનો સમાગમ થયો અને ઋષિએ કીધું જો સંતનું કામ કયું ખબર છે સમાધાન સમજાવવાનું સંતનું કામ કયું સંતનું કામ વરસાદ થયું શું કરે વરસાદ ઠંડક આપે હરિયાળી કરે અને આનંદ અને પ્રમોદ કરે જો છો તમે ભક્ષણી આ કામ સંતનું સુવર્ગ ઋષિ હે દ્રાવિડને કીધું દ્રાવિડ તારો ભૂતકાળ જો તારી પરંપરા જો તારા પિતાનું કામ જો તારા દાદાનું કામ જો અને તમે આજે બંને ભાઈઓ આ ખાલી થોડા ટુકડા માટે સાહસ ન નાખ્યો આ ના કરાય અને ભાક્ષાળી બનવાકો એવું બન્યું છે એવું બન્યું છે કે સુવર્ગ ઋષિના શબ્દો એમને હૈયા ઉતરી આપણે ઉતારશું આજે નક્કી કરજો સવારમાં ઉઠીને જે આજે આપણે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી ભાવ યાત્રા કરી સ્તવના કરી સ્તુતિ કરી શત્રુંજય ગિરિરાજનો મહિમા કેવો અક્ષરી ખબર છે ખાલી ઉઠતાની સાથે શત્રુંજય ગિરિરાજને યાદ કરો અને નૌકારસિંહનું ખાલી પચકાણ તમે લો કે છે તમારા એકાઉન્ટની અંદર કે છે કે છઠનો પુણ્ય જમા થયા વિના રહે નહીં અક્ષરી નૌકાસી કરો છઠ પોરસી કરો અઠમ 60 પોરસી કરો 5 ઉપવાસ અને 81 નું હામિલ કરતા જાઓ 15 ઉપવાસ માસિક ક્ષમા આવો લાભ મળે શેનાથી આપણે સવારના પર્વ કોનું નામ આવો ધંધો હજી કરવો છે અક્ષરી આજના દિવસને પામીને આપણે એવું નક્કી કરવું છે કે આ પુણ્યાત્મા શત્રુંજય ગિરિરાજનો આલંબન લઈ સુવર્ગ ઋષિના વચનો સાંભળી અને બંને ભાઈ એટલે દ્રાવિડે નક્કી કર્યું કે લાવ હું મોટો ભાઈ છું તો મારી ફરજ છે જાઉં નાના ભાઈ પાસે અને મોટો ભાઈ જાય છે અને મોટો ભાઈ આવતા જોયો છે પાછળ ખુનસ હોય અને સમર્પણ હોય બેની ચાલમાં ફેરફાર હો બોલો કે પંકજ કોની જેમ કેળાની જેમ કે સફરજનની જેમ બોલો નરેન્દ્ર મોદી અક્ષરી કે છે અસર એવી થઈ મોટો ભાઈ નમ્ર થઈને નાના ભાઈ થઈ પાસે જાય છે એના પગલા પણ ઉપડ્યા અને પગલા ઉપડતા નાનો ભાઈ વિચાર કરે છે કે આજે મોટા ભાઈ સામે ચાલીને આવે છે પણ એમની ચાલ એમની ધારણા એના પરિણામ આજે યુદ્ધના નથી પણ સમાધાનના છે લાવ એ મોટા ભાઈ આવે છે અને કીધું છો આપના જેવા હૈયાના ભાવ એવા સામે ઉપર અસર કર્યા વિના રહેની એટલા માટે કીધું હંમેશા હૈયાના ભાવ કેવા તો મૈત્રી ભાવના હૈયાના ભાવ કેવા તો પ્રમોદ ભાવના હૈયાના ભાવ કેવા તો કેવા છે કરુણા ભાવનાના અને હૈયાના ભાવ કેવા તો માધ્યસ્થ ભાવ એટલે શું હોય માધ્યસ્થ ભાવ એટલે કેવો ખબર છે સામે વાળો ગમે તેવો નાલાયક હોય ગમે તેવો અપરાધી હોય એના પ્રત્યેનો સ્નેહ ભાવ અક્ષરી એના પ્રત્યેનો તમારા ચહેરાનો ભાઈ ગમતો આવે તો કેવી મજા આવે જેઠાલાલ અને અનુપમા આવે એ ભાવ જોયા છે
અને જોતાની સાથે વારી કિલના હયામાં અસર થઈ કે આજે મોટા ભાઈ આવે છે, સમાધાન માટે આવે છે, સમર્પણ માટે આવે છે. લાવ હવે તો મારા મોટા ભાઈ મારા પિતાના સ્થાને છે, લાવ હું પણ જાઉં. અને બંને ભાઈઓ એવા ભેટ્યા છે અને ભેટતા વાક્ષણી એ બંને ભાઈઓનું સમાધાન થયું. આપણું પણ અહીંયા હાલે જવું છે. સમાચાર તો મળતા રહે છે કે મારે સાહેબ આના ખાતર બે ભાઈઓ બોલતા નથી, આના ખાતર બે ભાઈઓ કોર્ટે ચડ્યા છે, આના ખાતર આ બે ભાઈઓ આમ કર્યું છે. અક્ષરી આ બંને ભાઈઓએ ખાલી સુવર્ગ ઋષિના વચનો સાંભળી સમાધાન કર્યું અને સમાધાન કરતા અક્ષરી ચારણ મુનિનો યોગ થયો. ચારણ મુનિના મુખ્યથી શત્રુંજય મહિમ લીધું, સંયમ લીધા પછી સંયમ પાડ્યું અને શત્રુંજય ગિરિરાજમાં આજના દિવસે 1 મહિનાના ઉપવાસની સાથે કેટલા ભાઈ 1 મહિનાના ઉપવાસ સાથે કેટલી સંખ્યા 10 કરોડ મુનિઓ 10 કરોડ મુનિઓની 10 કરોડ બધા જૈનો હતા. આપણે કોણ? આપણે ક્ષત્રિય છીએ, જૈન નથી, ક્ષત્રિય. આપણે કોણ? જૈન ક્ષત્રિયમાંથી જૈન બની. ના, ક્ષત્રિય જ છીએ અત્યારે, આપણે હિન્દુ છીએ અત્યારે, આપણો ધર્મ જૈન છે. શું ભાઈ? આપણે ધર્મને જ્ઞાતિમાં ખપાવી નાખ્યો, આપણે ધર્મને જ્ઞાતિમાં ખપાવી નાખ્યો. આપણે જન્મથી હિન્દુ છીએ, આપણો ધર્મ જૈન છે. અક્ષરી આ બંને ભાઈઓ જેને કે ત્યાં જ સમાધાન લીધું અને 10 કરોડની સાથે અક્ષરી એ છે ને કોણ હતા? એ બંને ભાઈઓના સૈનિકો હતા. બંને ભાઈઓના 10 કરોડ સૈનિકો હતા. એમાં 5 કરોડ તો બંનેના યુદ્ધની અંદર ખોર થઈ ગયા. 5 કરોડ સૈનિકો રહ્યા છે અને ભાવના થઈ અને બંને ભાઈઓએ દ્રાવિડ ને વારીકીલ સદગુરુનો યોગ થયો અને દીક્ષા લીધી. હવે વિચારે છે અમારે ક્યાં જવું? યથા રાજા તથા પ્રજા. આ ભાવ સમજીને 5 કરોડ સૈનિકોએ પણ પોતાના રાજા પાસે દીક્ષા લીધી. માટે 10 કરોડ એમના મુનિઓ થયા છે. અને આજના દિવસે બધા જૈનો હતા નહીં જન્મથી, પણ રાજા દીક્ષા લીધી એટલે એના સૈનિકોએ પણ દીક્ષા લીધી. અમે દીક્ષા લીધી પણ તમારે બાકી કોઈ બોલ્યું નહીં. બાકી છે. બોલો કે છે મારે જલ્દી કરવા મોડું થાય છે તો કરું બાપા, મહેરબાની કર. પછી આવતીકાલે પાછા મળશું નહીં. અક્ષરીઓ આવો સુંદર મજાનો આનંદ કલોલ છે. આ પુણ્યાત્માએ બંને ભાઈઓએ જેમ ગુરુના વચન સ્વીકારી સત્યજ ગિરિરાજની અંદર સાધના કરી આત્મકલ્યાણ કર્યું, એમ પણ આપણે બધા આજના દિવસે મંગળરૂપ આત્મકલ્યાણ કરીએ. એ જ શુભકામના, એ જ શુભ દિવસ, એ જ અમારી શુભેચ્છા. બોલી લો 1 મિનિટ. શિવ વસ્તુ બોલાવી દો પછી બોલી લો. હા, શિવ વસ્તુ સર્વ જગત જગતના સરજી સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ. એ ભાવના ભાવી નાનોકાર બાનોકાર. ઓમ ક્લીમ ઓમ નમો હરિહંતાય. ઓમ નમો હરિહંતાય. ઓમ નમો સીતારામ. ઓમ નમો સીતારામ. ઓમ નમો આયરિયાણા. ઓમ નમો આયરિયાણા. ઓમ નમો વજાયાણા. ઓમ નમો વજાયાણા. ઓમ નમો લોહી સર્વ
को वंदन करता हूँ, बड़ीलों को प्रणाम, भाइयों को जय जिनेन्द्र। नए साल की शुभ शुरुआत में गुरुदेव ने हमारे पर कृपा की, तातेड़ परिवार को चातुर्मास परिवर्तन का लाभ दिया। हमारे परिवार को आपकी ये हमेशा आपका ऋणी रहेगा। आज का कार्तिक पूर्णिमा का दिन अभी अभी महाराज साहब ने फरमाया कि 10 करोड़ मुनि द्राविड़ और बारीखेन दो भाइयों के साथ में 10 करोड़ मुनि पालितना पे स्वर्ग में गए, मोक्ष में गए। आज हम पालितना में नहीं है, लेकिन 1 घंटा जब पालितना की भक्ति की, शाश्वत गिरिराज के सामने नहीं है, लेकिन एक पट के सामने बैठ के जो इतना भाव होता है, तो हम यदि गिरिराज के सामने रहेंगे तो हमारे भाव कितने निर्मल हो जाएंगे। रही बात साहिब के चातुर्मास की, जब से पृथ्वी में आए हैं तब से पृथ्वी का नक्शा ही चेंज हो गया। हम आराधना में भाटेली नोट जैसे थे और सभी नोट चली गई, मतलब सब नोट बैंक में जाके चला लिया हमने। जिन्होंने उपवास नहीं किया था वो अट्ठाई और मास कमल करने लगे। तो भाटेली नोट जैसी हालत की हमको कि आपके सहभाग में रहते, अभी कुछ मिलने की कोशिश करते हैं, लेकिन हमारी हालत यही है कि पथारी पाथरता रात पूरी થઈ ગઈ અને સુવાનો વિચાર કર્યો ત્યારે સવાર પડી ગઈ। અમે તમારાથી ભળ્યા, હવે અમને કંઈક આનંદ આવતો હતો અને હવે વિહારનો સમય આવી ગયો। लेकिन ये चातुर्मास परिवर्तन खाली परिवर्तन नहीं है कि साहब के साथ में विहार गया और आज तो एक आदमी गलती से ऐसा भी बोल दिया आज नो दिवस केवो छे सोनाकर, अरे आज तो साहब विहार करे छे, आज सोनाकर तो मोघू नहीं, आज तो बहुत शांत दिवस छे। आपणे साहेब ने चातुर्मास परिवर्तन करी, परिवर्तन कराયું तो हमारा जीवन पर मने परिवर्तन करવું છે કે સાહેબનો એક નિયમ ખાલી કે સાહેબ જ્યાં સુધી આપ બીજી વાર ભીવંડી ના આવો ત્યાં સુધી હું નવકારસી કર્યા વગર, मतलब મોઢામાં પાણી નહીં નાખું, દર્શન કર્યા વગર પાણી નહીં નાખું, પૂજા કર્યા વગર પાણી, તો સાહેબનું પરિવર્તન અમારા માટે સફળ છે। કાલે જ આગળ જતા ઘણીવાર સાહેબના મોઢે પ્રવચનમાં આપણે સાંભળ્યું છે કે તું ધર્મની ચિંતા કર, ધર્મ તને ચિંતામણી બનાવી દેશે। ધર્મની ચિંતા કરવા વાળા આપણે જ છીએ અને यदि जो આપણે ધર્મની ચિંતા કરશું તો ધર્મ આપણને ચિંતામણી બનાવી દેશે। કાલે એક સાધ્વીજી ભગવાન મળ્યા, એમણે કીધું સાહેબ એક નિયમ લઈ લો, આપ જે પણ મળે એમને એક જ વાત કરવાની, આપ કિતને અચ્છે હો, બસ એટલું બોલ્યા એટલે તમારી 70-80% પ્રોબ્લેમ સોલ્વ। બધી જ વાતો સાહેબના મોઢે સાંભળી છે। આ ચાતુર્માસમાં આપણને બહુ એકદમ આનંદિત અને આપણા જીવનમાં ધર્મ કેવી રીતે, मतलब જીવનમાં ધર્મને કેવી રીતે ધર્મમાં રાખો, ધર્મમાં કેવી રીતે બનવું એ આપણને સાહેબે સરસ રીતે સરળ ભાષામાં સમજાવ્યું છે। ચાહે હાલારી હોય, ચાહે મારવાડી હોય, સાહેબની પાસે એવા કોઈ ભેદભાવ નથી તિથિના કોઈ ભેદભાવ, એક તિથિ હોય, 2 તિથિ હોય, કોઈ બી સ્થાનકવાસી હોય, બધા સાહેબની પાસે આવે। अपन सब अतिथि है। તો આ ચાતુર્માસમાં આપણને બહુ मतलब એક આરાધના કરવાનો સરસ મોકો મળ્યો। આગળ પણ જે પણ સાધ્વીજી ભગવાન વધારે યા સાધુપટ બંધારે બધા ચાતુર્માસ આવા જ થવા જોઈએ પૃથ્વીમાં। આજે બધા સમય લઈને અહીંયા પધાર્યા છે। હું બધાનું તાતેડ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને જ્યારે અમને આવો મોકો મળે ત્યારે આપ સૌ વહેલા પધારજો। મારાથી કાંઈ જીનાગના વિરોધ કેવરાનું હોય અને અત્યારે સાહેબનું સર્વમંગલ થયા પછી બધા સાધર્મિક ભક્તિનો લાભ આપજો નવકારસીનો। જય જીનેન્દ્ર, જય મહાવીર, જય મહારાષ્ટ્ર। બોલે તપોવંતી બધા પધાર્યા છે, બધાનો આભાર। ખરેખર પરમ પૂજ્ય આચાર્ય શ્રી જય ધર્મ મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પન્યાસ નયનરત્ન મહારાજ સાહેબ, સાધુ ભગવાન સાધ્વીજી ભગવાન તો આવેલા દરેક શ્રાવકો અને શ્રાવિકાઓ, ખરેખર આપણે ઘણો ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા કે ચોમાસું આવે છે, ચોમાસું આવી ગયું, પ્રવેશ થઈ ગયો, 4 મહિનાનો ચોમાસું પૂરો થઈ ગયો અને આજે આપણે પરિવર્તનની વાતો કરીને આજે પરિવર્તનમાં બધા બેઠા છે। જો હોલ ફૂલ છે, ક્યાંય આપણે જગ્યા નથી, આટલી મોટી જગ્યા હોવા છતાં
ખરેખર આજે આ વખતે આપણે જે 4 મહિનાના ચોમાસામાં હમણાં જ કિશોરભાઈએ કીધું કે ખરેખર જોરદાર જે આ આપણા એરિયામાં જે ચોમાસાનું આ વખતે જે દરેક થોડી વાર બેસજો, ખાલી 10 મિનિટ માટે લાભાર્થી પરિવારનું બહુમાન કરવાનું છે. આપણે માંગલિક થયા વગર કોઈ ઊભું આજે નથી થવાનું અને શિસ્તતા રાખજો. હા, દરેકને આપણે નૌકાસી રાખેલ છે, કોઈ એમને નહીં જાતા. તાતેર પરિવાર આજે મોટામાં મોટો સરસ લાભ લીધો છે, નૌકાસી રાખેલ છે. દરેક નૌકાસીનો લાભ દઈને જાજો. 4 મહિના આપણે ચોમાસાના એક દિવસ પહેલા એમ ગણતા હતા કે આટલા દિવસ બાકી છે પ્રવેશને, ઈ પૂરા થઈ ગયા, પ્રવેશ થઈ ગયો અને 4 મહિના ચોમાસાના ક્યાં વયા ગયા. આટલી બધા આરાધનાઓ કરી, આટલા બધા ખરેખર કાર્યકર્તાઓ કાર્ય કર્યા અને સાહેબની જે ખરેખર આપણે જે નમ્રતા જોઈ અને સાહેબમાંથી આપણે જે પામ્યું એ આગળ બી આપણે કોઈ ભૂલવાનું નથી. આપણે આગળ આરાધના જે કરતા હતા એનાથી કેમ વધી શકે એવી રીતના આપણે કરવાનું છે. જે કર્યું છે એનાથી આપણે પાછળ નથી જવાનું. આપણે હરેક કાર્યમાં આગળ જવાનું કરીએ છીએ તો આપણે આપણો ધર્મ, આપણી ફરજ છે એવી રીતના આપણે આગળ જઈએ. ખરેખર આ વખતે જે આ એરિયામાં પૃથ્વી રેસિડેન્સી અને આ બાજુ આજુબાજુના ખરેખર પરિષદમાં જે પરિવર્તનો થયા છે એના માટે આપણે એક 17 તારીખના રવિવારના 9:30 વાગે પૃથ્વીમાં મારે કાંઈ કેવું છે, મુજે કુછ કહેના હે એવી રીતના આપણે પ્રોગ્રામ રાખેલ છે. 9:30 વાગે દરેક પધારજો. એ પ્રોગ્રામમાં દરેકને આપણે 2 મિનિટ 5 મિનિટનો આપણે ટાઈમ આપશું. પોતાના અને શું આ 4 મહિનામાં પરિવર્તન લાગ્યું, શું નવું લાગ્યું એ એના માટે આપણે એક સરસ પ્રોગ્રામ રાખેલ છે. એટલે આપણે રવિવારના 9:30 વાગે પૃથ્વીમાં આનાથી બી વધારે આપણે સંખ્યા થઈ શકે એ પ્રમાણે પધારજો. એટલે આપણે પ્રોગ્રામ સરસ રાખેલ છે. એ પ્રોગ્રામમાં કોઈ અચૂક હાજરી આપજો દરેક પધારેલા. ખરેખર ચાતુર્માસના પરિવર્તનમાં લાભાર્થી પરિવારે જે લાભ લીધેલ છે, આજે માતુશ્રી ગંગાદેવી બાદરમલજી તાતેર પરિવાર એટલે કે હસ્તે આપણે કિશોરભાઈ, રમેશભાઈ ને કીર્તિભાઈ ત્રણેય ભાઈઓ અને એમનો પરિવાર આપણે વર્ષોથી આ એરિયામાં જોઈએ છીએ. જેમ અમને કીધું કે પોતે 200 ને 500 રૂપિયામાં નોકરીથી શરૂઆત કરેલી અને પોતે ભાઈઓમાં સંપ અને આવી રીતના દરેકને આગળ લઈ જતા આજે સમજો હજારોની સંખ્યાને પોતે ખરેખર આવું પરિવર્તનનો લાભ લઈ શકે છે. અને આ એરિયામાં જે આપણે કહીએ બધી રીતે પોતે ધાર્મિકની દ્રષ્ટિએ કયો એમને જિનાલયો બનાવેલા છે, 99 કરાવેલી છે, ઉદ્યાનો કરાવેલા છે અને એમના ઘરેથી દીક્ષાઓ થયેલી છે. આવો શાસન પ્રેમી પરિવાર જે આ પરિવાર માટે ખરેખર એક આપણે બહુમાન કરવાનો એક મોકો મળ્યો છે. જોરદાર એક ખરેખર આજે કિશોરભાઈ જરા આપ આગળ વધારશો. જે કિશોરભાઈ આપણે શાસન આપણે મહાસંઘ જે ભિવંડીનો એક આપણા આખા મુંબઈમાં મોટો મહાસંઘ જો અત્યારે આપણે કહી શકીએ તો ભિવંડીનો છે. એમાં સક્રિય કાર્યકર્તા કમિટીમાં અને કાંઈ બી અડચણ આવે, ક્યાંય બી રૂકાટ આવે, કિશોરભાઈ એવા સરસ રસ્તા કાઢી અને કોઈ જાતનું શાસનને ક્યાંય ટાચ ના આવવા દે એવા કિશોરભાઈ ના આ પરિવાર છે. ખરેખર જોરદાર એના માટે એક અનુમોદના થવી જોઈએ. તેવી જ રીતે આપણે આ ચોમાસામાં જેમ શરૂઆત મજબૂત થઈ આપણે જેમ કહી શકીએ કે જેમ પ્રવેશ જોરદાર આપણે બધાએ જોયો કર્યો. આખા 4 મહિના આપણે જોયા. જેમ શરૂઆત આપણે પ્રવેશની શરૂઆત ચોમાસાના મુખ્ય લાભાર્થી પારુલબેન અને રાજભાઈ જરા ઊભા થાશો જેવી શરૂઆત જોરદાર થઈ. આજે આપણે ચાતુર્માસનું ખરેખર જોઈએ. ચાતુર્માસમાં શરૂઆત અને અત્યારે પરિણામ ચાતુર્માસનું પરિણામ જે આજે લાભાર્થી પરિવાર જે કિશોરભાઈ આપણે ખરેખર જે બધું ઝીલી લીધું છે. દરેક લાભાર્થીઓએ નાના મોટું ખૂબ આમાં આ વખતે લાભ લીધેલ છે. કોઈ ચૂક્યા નથી. દરેકને આજે આપણે આ પ્રસંગમાં યાદ કરીએ છીએ. એક એકના નામ નહીં લઈ શકીએ પણ સાહેબ જે શરૂઆત સારી એન્ડ શરૂઆત એટલે વચ્ચેનું પરિસર આખું સારું રહે કાયમ માટે. ખરેખર આ જોરદાર આપણા માટે કહેવાય. આજે આપણે આ પરિવાર તાતેર પરિવારનું બહુમાન કરે છે. તપોવન જે સંઘ ભગવાનની કોઈ જરૂર નહીં એક ફરજ છે આ સંઘની. તમે આટલો મોટો સરસ લાભ લીધો છે એટલો લાભ થાય. માતુશ્રી ગંગાદેવી બાદલમલજી તાતેર પરિવાર
પરિવારનું આજે તપોવન જૈન સંઘ સુરેશભાઈ આપ જરા પધારશો, એમનું આપણે બહુમાન કરવાનું છે. હેમાંજલિ રત્નાકરણ ટ્રસ્ટ પધારશો, ટ્રસ્ટીઓ હોય તો જરા પધારજો આગળ. અને આપણા રાજભાઈ આ પરિવારનું આજે બહુમાન કરશે. ખરેખર પરિવારે જોરદાર આજ લાભ લીધેલ છે અને આજે આપણે જોઈએ છીએ ક્યાંય જગ્યા નથી, એટલી મોટી જગ્યા હોવા છતાં. અને હા જરા લક્ષિત આજે આ સાતેર પરિવારનો ખરેખર સરસ લાડલો એનો આજે જન્મ દિવસ છે. સવારના સાહેબે જ્યારે ઘરે પગલા કર્યા, જોરદાર એના વંદન કર્યા, સાહેબે કીધું કે આજે પ્રતિક્રમણ કે હા સાહેબ અમે જરૂર પધારશો. અને આજે એનો જન્મ દિવસ છે. ખરેખર ખૂબ આગળ વધે શાસનમાં, જેમ કિશોરભાઈ એનાથી વધારે ખૂબ આગળ જાય એવી આપણે આમના મમ્મીનું વર્ષિતર ચાલુ છે. જરા ક્યાં છે સાતેર પરિવાર ઉભા થઈ જાજો, પરિવાર ઉભા થઈ જાજો, બધા દર્શન થાય. અનુમોદના અનુમોદના બોલો જન શાસન દેવ કી જય. આચાર્ય શ્રીમદ જય કર્મ સુરેશ્વર મહારાજા અભ્યાસ મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો સાધુજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી સવંદના. પધારેલા સર્વે સાવક સાવિકાઓને પ્રણામ. ખરેખર જે રીતે આપણો ચાતુર્માસ પ્રવેશ અને આજે પરિવર્તન, પણ હું કહીશ કે આપણો જ્યારથી ચાતુર્માસ શરૂ થયો ત્યારથી જ આપણા હૃદયના પરિવર્તનો ચાલુ થઈ ગયા હતા. આજે ભલે આજે ગુરુ ભગવંત અહીંયાથી ચાતુર્માસ કરી રહ્યા છે, પણ આપણા હૃદયના પરિવર્તનો તો પહેલા વર્ષથી ચાલુ થઈ ગયા હતા. અને હવે આગળ એક વિનંતી છે સાહેબને પણ બસ બે મિનિટ બેસજો, 5 મિનિટ. લોકોને એટલા ભલાયા છે અને હવે આ પલારેલી ભૂમિ ઉપર, આ પલારેલા વીરો ઉપર આપણે વાવણી પણ કરવાની છે. તો આ વાવણી કરવા માટે આ પછીનું નેક્સ્ટ ચોમાસું પણ આ ભીવંડીને આપશો એવી આપ સર્વેને અમારા ભીવંડીના સર્વે સંઘો આપણે વિનંતી કરીએ છીએ. સાથે અમારા તત્વોની ટેન્શન બની અને પછીની આ બધા ઘણા સંઘો વતી ઘણા બધા અમને કહે છે સાહેબને આ વખતે તમે જવા નહીં દેતા, તો આપની ચોઈસ રહેશે. આપ જે પણ પ્રસંગની અંદર ચાતુર્માસ કરો, પણ કમસે કમ આ ભીવંડીમાં જ આપનું આગામી ચાતુર્માસ થાય એવી બધાના ભાવ આપના સુધી પહોંચે અને અમારા અવાજ છે ઉપર આચાર્યદેવ હેમ પ્રભુ સુરેશ્વર મહારાજ સાહેબ પાસે બી પહોંચે અને આગામી ચાતુર્માસમાં અહીં વધારે એવી અમારા બધા જ વતી એક વિનંતી આપ કરીએ છીએ કે આપ અમારી વાત ત્યાં સુધી પહોંચાડશો સાહેબ એવી વિનંતી સાથે ખૂબ ખૂબ આપ સર્વેનો આભાર કે આપ સૌએ હું પધાર્યા. અને આ આપણો તાચેડ પરિવાર ખરેખર જે રીતે પારુલબેન અને રાજભાઈએ ઠાઠ માઠથી ગુરુ ભગવંતોનો એ પ્રવેશ કરાવ્યો અને એ દરમિયાન બધા જ દાતા પરિવારો, શ્રાવકો, શ્રાવિકાઓએ ખૂબ સહકાર આપ્યો. એ બદલ આપ સર્વેનો પણ આભાર. સાથે અત્યારે જે ચાતુર્માસ પરિવર્તન આ તાતેડ પરિવારે પણ એટલા જ ઠાઠ માઠ હર્ષો ઉલ્લાસ સાથે કરાવ્યો. આ પરિવારની પણ અમે ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. એ પરિવારમાંથી એક અમારા વર્ષિતમના તપસ્વી પણ છે, એક વિશેષ આનંદની વાત છે. તો આ રીતે આપ સર્વેને આપણો આભાર માની અને વડોદરા શાસન દેવ
જી તાતેર પરિવાર એટલે હસ્તે કિશોરભાઈ, રમેશભાઈ, કીર્તિભાઈ અને શ્રાવિકાઓ દરેક જે વડીલો અહીં આગળ પધારશો એમનો બહુમાન ભારોબેન કરશે. આ બાજુ સુરેશભાઈ અને રાજભાઈ સુરેશ ભાવેશ અને ટ્રસ્ટીઓ તપોવનના ટ્રસ્ટીઓ આગળ આવશો. એમાં જે ટ્રસ્ટીઓ આગળ પધારશો. અને જરા સુરેશને બોલો. અહીંયા આવી જાજો. તાતેર પરિવાર અહીંયા આવી જાજો. આવી જાઓ. રમેશભાઈ તો આજ ગયા બેન. જૈનમ જયતે જૈનમ જયતે જૈનમ જયતે બોલો જીન શાસન દેવ કી રમેશભાઈ ગયા તપોવન ગયા ટિકિટ દે બાપુ. જન્મ દિવસ હે ને પોટીલા હાલો હરીશભાઈ જૈનમ જયતે જૈનમ જયતે બોલો જીન શાસન દેવ કી ઉતારો બધા ફોટો રાજભાઈ. આવી જાઓ. એક મિનિટ બાકી રાખો. સારો આવે છે.